બન્યારથી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ। સિનોર બાર એસોસિએશનની ચૂંટણીમાં 100% મતદાન નોંધાયું, જેમાં એસોસિએશનના પ્રમુખ તરીકે નવીન આર પટેલની ભવ્ય જીત થઈ। પ્રમુખ પદના ઉમેદવાર એડવોકેટ હર્ષદભાઈ જોશીને 7 મત મળ્યા, ત્યારે પ્રમુખ પદના ઉમેદવાર નવીન આર પટેલને 11 મત મળ્યા। જંગી બહુમતીથી એડવોકેટ નવીન આર પટેલની ભવ્ય જીત થતાં તેઓના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। સિનોર બાર એસોસિએશનની સને 2023-24ની ચૂંટણી માટે સિનોર બારના પ્રમુખ પદ માટેના ઉમેદવાર એક એચસી જોશી તથા એનઆર પટેલ નાઓએ ઉમેદવારી કરેલી, જેનું મતદાન પૂર્ણ થયેથી 11 મત શ્રી એનઆર પટેલ નાઓને મળેલ છે અને 7 મત એચસી જોશી નાઓ મળેલ છે, જેથી સિનોર બાર પ્રમુખ પદના વિજેતા તરીકે શ્રી એનઆર પટેલ નાઓને જાહેર કરેલા છે। આજરોજ અમો મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી તથા આસિસ્ટન્ટ ચૂંટણી અધિકારી સંજય આર રબારી નાઓ